નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આ વિડીયો મેં રાજુભાઈ માટે બનાવ્યો છે। જો રાજુભાઈ પાસે પહોંચે તો રાજુભાઈ જરા આ વિડીયોને જોજો અને જરા ગૌર કરજો। જ્યારથી તમે રાજીનામું આપ્યું છે ત્યારથી તમે કહો છો કે આમ આદમી પાર્ટીને ભાજપના લડાઈના લીધે તમે જેલમાં ગયા, બીજા ખેડૂતો જેલમાં ગયા। તો રાજુભાઈ, તમે આવડા ટોપલા ભરી ભરીને આમ આદમી પાર્ટીને ગાળો આપી રહ્યા છો, તો જેના કારણે તમે જેલમાં ગયા, ભાજપના કારણે તમે જેલમાં ગયા, તો તમારા મોઢામાંથી ભાજપનો ભ નીકળતો નથી કેમ? શું થઈ ગયું છે? શું તમને આપ્યું છે એમણે? એવું તો શું આપી દીધું? એવું મોઢામાં શું તમને નાખી દીધું કે હવે ભાજપનો ભ નથી નીકળતો ને હર્ષ સંઘવીનો હ નથી નીકળતો, ભૂપેન્દ્રભાઈનો ભ નથી નીકળતો? હવે ખાલી ગોપાલ રાય ને ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને અરવિંદ કેજરીવાલ નું જ ખોટું નીકળે છે તમને? પેલા તો તમે બહુ મોટી મોટી હાંકતા હતા, કહેતા હતા કોઈનામાં તાકાત નથી, કોઈનામાં તાકાત નથી। ક્યાં ગઈ એ તાકાત? તમે એક નંબરના ડરપોક માણસ છો। સાચી વાત તો એ છે, અસલી વાત એ છે। મર્દ મુછાળા હોત, તમારામાં તાકાત હોત, તમને જેલનો જવાનો ડર ના હોત, તો તમે ભલે આમ આદમી પાર્ટી છોડી દેતા પણ ભાજપનો વિરોધ ના છોડ્યો હોત। ભાજપનો વિરોધ તમારા મોઢામાંથી બંધ થઈ ગયો છે, એ દેખાય છે। સમજનારાને સમજ કાપી છે, ઈશારા જ કાપી છે, બાકી તમને તો કઈ બક્ષાય એવું નથી। તમે માણસમાં નથી આવતા। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।